પણ મહાપ્રભુ આપણને શીખવાડે ને કે ઠાકોરજી પાસે ક્યારેય કંઈ ના માંગો. એને બધી ખબર હોય છે. તમે જ્યારે રાજી હોય ને તે પણ એને ખબર હોય છે કે આમાં રાજી થઈ ગયો. તમે ક્યારેક નારાજ હોય ને તો પણ એને ખબર હોય છે કે આજે દીકરો નારાજ છે. તમે ક્યારેક વ્યથિત દુખિત હોય તો પણ ઠાકોરજીને ખબર હોય છે કે આજે દીકરાની સાથે કંઈક તકલીફ છે. એને બધી ખબર હોય છે. અને મહાપ્રભુ એનું દર્શન આપતા આપણને શીખવાડે કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. આપણે આપણા પૂજા ગ્રહની અંદર એ બાલકૃષ્ણજીની સેવા નથી કરતા, આપણે ઠાકોરજીની સેવા નથી કરતા. આપણી અંદર બેઠેલો જે ઠાકોર છે એની પણ આપણે સેવા કરતા હોઈએ છીએ. નાનું એવું બાળક હોય ને, જેને હજી ઠીકથી બોલતા ના આવડતું હોય, ભાખોડિયા હજી ચાલતું હોય, પણ માની નજર બદલાય ને એમાં એને ખબર પડી જાય કે અત્યારે ખોળામાં જઈને બેસાય કે ખૂણામાં જઈને બેસાય. ગોરધનને ઓફિસ જવાની જલ્દી હોય, ચા હાટુ બૂમાબૂમ ચાલતી હોય, માં એની ઉતાવળમાં હોય, તારે ભાખોડિયા ચાલતા છોકરાને ખબર હોય કે આ બે માણસની વચમાં ન અવાય. તો આટલા નાના બાળકને જો ખબર પડતી હોય તો આ દુનિયાનો માલિક એને નહીં ખબર હોય કે ક્યારે શું કરાય ક્યારે શું ન કરાય. અંતર્યામી સમસ્તાના